હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરતની સ્થાપના ગણેશ ઉત્સવમાં થતા દૂષણો અને બદીઓ દૂર કરવા કરાઈ હતી। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જણાવાયું હતું કે હિન્દુસ્તાનની આઝાદી પહેલા સમગ્ર હિન્દુ સમાજમાં જાગૃતિ અને એકતા માટે પરમ પૂજ્ય લોકમાન્ય તિલકજીએ શ્રી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે તિલકજીનું આહવાનના પગલે તળ સુરતના આવેલા ગોપીપુરા સ્થિત ભારત સેવાશ્રમ સંઘ એટલે કે હિન્દુ મિલન મંદિર ખાતે વર્ષ 1642માં સુરત શહેરની સૌથી પહેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સાર્વજનિક રૂપે સ્થાપના કરવામાં આવી હતી। ધીરે ધીરે સુરતના અન્ય વિસ્તારમાં સાર્વજનિક ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો અને ગણેશ ઉત્સવની સાથે ધીરે ધીરે કેટલીક બદીઓ પણ આવતી ગઈ। ત્યારે મંડપ બાંધીને આખો રસ્તો બંધ કરી દેવો, મોડી રાત સુધી ફિલ્મી ગીતો વગાડવા, દારૂ જુગારની બદી અને મારામારી, જૂથ અથડામણ જેવી અનેક ઘટનાઓ બનતી। વિસર્જનના દિવસે સાંજે 4 વાગ્યા સુધી યાત્રાનો પ્રારંભ ન થતો અને આખી રાતે તેમજ બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી વિસર્જન યાત્રા ચાલતી। વિસર્જન યાત્રામાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું સેવન થતું, જેના પગલે હિન્દુ યુવક મંડળો સામાન્ય બાબતમાં આમને સામને આવી જતા અને ઘર્ષણ ઊભું થતું। ઘાતક હથિયારો ઉછળતા, જેના કારણે મહિલાઓ અને બાળકો વિસર્જન યાત્રામાં જોડાતા ન હતા। તો યાત્રામાં મહિલા ઉપર ચોકલેટ ફેંકવા જેવી અશ્લીલ હરકતો થતી, જેના કારણે વર્ષ 1988માં વાડી ફળિયા અને નવાપરાના શ્રી ગણેશ આયોજકો ફોર્ટ્સફિલ રોડથી ડાયમંડ જ્યુબિલી બેંક પાસે પસાર થતા હતા ત્યારે મારામારીમાં 3 યુવાનોની હત્યા થઈ અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા। અને બીજા દિવસે ગુજરાતનું ગૌરવ અને સાહિત્યકાર પત્રકાર પરમ આદરણીય સ્વ ભગવતી કુમાર શર્માજીના લેખથી પ્રેરિત થઈ તાત્કાલિક ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર મુકામે પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજીના નેતૃત્વમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વજનિક ગણેશ ઉત્સવમાં વ્યાપેલી બદી અને દૂષણો દૂર કરવાનો હતો। સમિતિના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મના હજારો યુવાનો 34 જેટલા પોલીસ મથકમાં શ્રી ગણેશ ઉત્સવના 3 મહિના સતત સક્રિય બની રહી વિનામૂલ્યે સેવા આપે છે। પરમ પૂજ્ય સંત શ્રી અંબરીશાનંદજીના નેતૃત્વમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષોથી સતત સક્રિય છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી 2 મંડળો વચ્ચે મારામારી કે હત્યા જેવો કોઈ અણબનાવ બન્યો નથી। સંતો અને મહંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ હિન્દુઓમાં એકતા વધે, યુવાનોમાં સનાતન ધર્મ માટે આસ્થા વધે, શ્રીજીની પ્રતિમાની સ્થાપના, પૂજા અર્ચના અને વિસર્જનમાં ગણેશ મંડળોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સેતુરૂપ ભૂમિકા ભજવે છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષથી સંપૂર્ણ સક્રિય રહી સમાજમાં આગવું યોગદાન આપે છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં શ્રી ગણેશજીના દર્શને પધાર્યા હતા ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવાનું દરેક ગણેશ મંડળોને સૂચન કર્યું હતું। શ્રદ્ધેય પરમ વંદનીય અમારા સાથી મિત્રો અને અમને હંમેશા દરેક કાર્યમાં જેમનો સાથ સહકાર હોય છે એવા અમારા સંત વૃંદ, અમારા સ્વામી વિશ્વેશ્વરાનંદજી મહારાજ, સંત શ્રી સીતારામદાસજી મહારાજ, બટુકગીરીજી મહારાજ, અભય મહારાજ અને બીજા અખિલેશ દાસજી મહારાજ, રામનરેશ આચાર્યજી મહારાજ, એ સિવાય પણ તમામ સાધુ સંતો અને અત્રે પણ અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો અને ગણેશ સમિતિના સર્વે હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો સૌને હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, છેલ્લા 2 દિવસને પેપરમાં બધા અમે જોયા કે એમાં એવું લખવામાં આવ્યું છે કે વાંચવામાં આવ્યું કે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ હવે સુપ્ત છે, કશું કરતા નથી, આ છે તે છે વગેરે। એ આપ સૌ જાણો છો, જોયું હશે તમે। મિત્રો, દર વર્ષે લગભગ આશરે 3 મહિના પહેલાં સમિતિનું એક જનરલ મિટિંગ થાય છે અને ત્યારથી જ આપણે કાર્ય શરૂ કરીએ છીએ। પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી બધાને આમાં જે પત્રિકાઓ છે, આવેદનપત્રો વગેરે અમે આપીએ છીએ અને મંડળોને આપણે બધાને મિટિંગ લઈએ છીએ। પોલીસ જે દરેક એ વાઇઝ એટલે પોલીસ સ્ટેશન વાઇઝ મિટિંગો ચાલુ થઈ જાય છે। તો
તો આ પ્રકારે ગણેશ ઉત્સવ સમિતિ આજે છેલ્લા 36 વર્ષથી આ કાર્ય કરી રહ્યું છે. અને મિત્રો, સુરત શહેરના નાના મોટા સૌને ખબર છે કે 36 વર્ષ પહેલાં 85-86 સુધીમાં શહેરમાં જે ગણેશ ઉત્સવ જોવાતું હતું ત્યારે કેટલી નુસન્સ હતું. ગણેશ ઉત્સવ એક ધાર્મિક તહેવાર હોવા છતાં પણ કોઈ ધાર્મિકતા જેવું, કોઈ લાગણી જેવું ન હતું. એટલી પ્રદૂષિત વાતાવરણ હતું. ગણેશજીના મૂર્તિ એ પર હોય, મંડપમાં હોય, સામે બધા પત્તા રમતા હોય, આખો દિવસ પિક્ચરની બધી બીભત્સ ગીતો વાગતા હોય અને દારૂ જુગાડ ત્યાં રમતા હોય. અને વિસર્જનના દિવસે શું પરિસ્થિતિ થતું હતું એ આપ સૌ જાણો છો. અને 4 વાગે, અમે તો 4 વાગે આવતા હતા એ કરીને, અને બીભત્સ ચેનચાળા, મા બહેનોની ઉપર હોળિકા ફેંકવાની, પ્રસાદ ફેંકવાની, ગમે તેમ નાચવાનું, કૂદવાનું, બીભત્સ એ કરવાની, ચેનચાળા કરવાની, આ બધી દૂષણો એ વખતે હતું. અને સૌથી જે ચરમ ત્યારે થયું કે જ્યારે 3 મર્ડર થયું કોસાભીલ રોડ પર. તો આ બધું જોઈને તો મને એવું થયું કે ગણેશ ઉત્સવ હિન્દુ સમાજની જાગૃતિ માટે, સંગઠન માટે, સંસ્કૃતિની સંવર્ધન માટે આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અમારા સ્વામીજીઓએ, અમારા ગુરુજીઓએ. પરંતુ આજે જે છે, આજે આ ઉત્સવ જે છે, ઉત્સવ આપણે કઈ તરફ જઈ રહ્યું છે. એટલે ભગવતીભાઈ એક પણ અમારા એક પ્રેરણા સ્ત્રોત હતા. તો એના એથી અમે આ ગણેશ ઉત્સવ સમિતિ 1988માં હિન્દુ મિલન મંદિરમાં એની સ્થાપના કરી હતી. અને ત્યાર પછી શું શું થયું છે એની થોડી લખિતમાં આપણે આ એ આપ્યું છે.